લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગુજરાતનો પ્રવાસ રદ થયો છે। આજે રાહુલ ગાંધી જૂનાગઢ નહીં આવે। રાહુલ ગાંધી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેવાના હતા। આવતીકાલે શિબિરના સમાપન કાર્યક્રમમાં તેઓ હાજરી આપી શકે છે। લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી કે જેઓનું દિલ્હીમાં વાતાવરણ ઠીક ન હોવાને કારણે ફ્લાઇટ ટેક ઓફ ન થઈ શકી અને એના કારણે તેમનો પ્રવાસ રદ થયો છે। હવે આવતીકાલે આવે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું। આવતીકાલે સમાપન સમારોહ છે, તેમાં હાજરી આપે। જો વાતાવરણ ઠીક હશે તો તેઓ ગુજરાત આવતીકાલે આવી શકે છે। દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે સમયસર એમની ફ્લાઇટ ટેક ઓફ નહીં થઈ શકવાને કારણે એમનો કાર્યક્રમ આજનો મુલતવી રહ્યો છે, રદ રહ્યો છે। અમે વિનંતી કરી છે કે આવતીકાલે પણ શિબિરનો પૂર્ણાહુતિનો દિવસ છે, શક્ય હોય તો આવતીકાલે પણ ઉપસ્થિત રહી અને શિબિરાર્થીઓને માર્ગદર્શન આપે। એમણે વિનંતી માટે હકારાત્મક વાત કરી છે, પણ આજ સાંજ સુધી જો આવતીકાલે એમનો આવવાનો કાર્યક્રમ થશે તો એની જાણ સમયસર બધાને કરવામાં આવશે।